મહેસાણાના વ્યક્તિએ જીવંત સમાધિ હતી. કહ્યું રામાપીરે સપનામાં આવીને મને જણાવ્યું હતું. મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના અને સમાધિ લીધા પછી તે વ્યક્તિનું શું થયું હતું જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, દુનિયામાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરી રહ્યા છે અને તેમાંથી સૌથી મોટો ધર્મ છે સનાતન હિન્દુ ધર્મ. મિત્રો, થોડા દિવસો પહેલા ગુજરાતના મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્થિત સિદ્ધ બાબા મંદિરના 60 વર્ષીય પૂજારી નારાયણદાસે ગત રવિવારે જીવંત સમાધિ લીધી હતી. તેણે આ અંગેની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. કહેવાય છે કે પૂજારી બાપા ભગવાન રામદેવના સૌથી મોટા ભક્ત હતા. તેમણે લોકોને જણાવ્યું હતું કે રામદેવ પીર સ્વયં મારા સપનામાં આવ્યા હતા અને મારી ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે કહ્યું હતું કે તું 8 દિવસ માટે સમાધિ લઈ લે, પછી હું તારી અંદર શક્તિ પ્રદાન કરીશ. આ પછી પૂજારી બાપાએ સર્વ ગ્રામજનોને વાત કરી અને ગ્રામજનો પણ તેની આ વાત પર સંમત થયા. ત્યારબાદ મંદિર પરિસરમાં લગભગ 4 થી 5 ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો અને પૂજા કરવામાં આવી. પૂજા બાદ નારાયણદાસ બાપાએ ખાડામાં પ્રવેશ કરી સમાધિ લીધી અને ઉપરથી મંદિરના ભક્તોએ ચાદર ઢાંકીને માટી વાળી. લોકોએ સમાધિની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. જણાવી દઈએ કે બાબા નારાયણદાસે સેંકડો લોકોની ભીડ સામે 8 દિવસ માટે જીવંત સમાધિ લીધી હતી. કોઈએ તેમને મનાઈ કરી નહીં. સમાધિ લીધા પછી લોકો સમાધિની પૂજા કરીને ઘરે જતા રહ્યા, પરંતુ પછી જે થયું તે ખરેખર જોવા જેવું હતું. જી હા મિત્રો, થોડા સમય બાદ બાબા નારાયણદાસની સમાધિની જાણ થતાં જ વહીવટતંત્રની પોલીસમાં ખળબળાટ મચી ગયો. ગામમાં સરપંચ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સમાધિ જોઈને પોલીસ અધિકારીઓએ તાત્કાલિક સમાધિ ઉપરની માટી હટાવવાની સૂચના આપી. લગભગ 10 મિનિટ માટી હટાવ્યા બાદ જોયું તો ખબર પડી કે પૂજારી બાપા આંખો બંધ કરીને સમાધિમાં બેહોશ પડ્યા હતા. માતા પાસે એક ફૂલદાની પર દીવો બળી રહ્યો હતો. જ્યારે અધિકારીઓએ અવાજ કર્યો તો તેઓ કંઈ બોલ્યા નહીં. પાછળથી બૂમો પાડવા છતાં પણ જવાબ આપ્યો નહીં. આ પછી પોલીસ અધિકારીઓ ખાડામાં ઉતર્યા અને પૂજારી બાપાને બહાર કાઢ્યા. શરીરમાં કોઈ હલનચલન ન હોવાથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરાયા. જાણકારી મળી રહી છે કે પૂજારી બાપા હવે સ્વસ્થ છે અને અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન બાબાએ મંદિર સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ પણ જણાવી હતી.